એવી સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ટાઇપ નંબર 5 કે જેમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ પ્રકારનો ડાયલોગ અથવા પેરેગ્રાફ આપેલો હશે તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું રહેશે। ને બોર્ડની એક્ઝામમાં આપણને આ પ્રકારનો ડાયલોગ અથવા તો કોઈ પેરેગ્રાફ આપશે જેના 3 માર્ક્સ હશે ને એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું રહેશે। આની અંદર ટાઇપ નંબર 1 2 3 4 માં જેટલું આપણે શીખી ગયા છે એ બધું જ આવશે, ઉપરાંત અમુક નવા નવા શબ્દો પણ આવશે જેનો આપણે અભ્યાસ કરતા રહેશું। બરાબર, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ। ડાયલોગ છે, રઘુ અને પોલીસમેન વચ્ચે વાતચીત છે। આપણે ઇન્ડિવિજ્યુઅલ એક પછી એક વાક્ય લેતા જશું અને એકદમ શાંતિથી આપણે આનો અભ્યાસ કરશું। ઉતાવળ કરવા જશું તો ભૂલ થવાની શક્યતા રહેશે અને ભૂલ થશે તો માર્ક્સ કપાશે। ચલો, પહેલું વાક્ય રઘુ બોલે છે તો સાંભળે છે પોલીસમેન, એટલે આના માટે આવશે રઘુ સેડ ટુ પોલીસમેન, એ રીતે આવશે। બરાબર, આ તમે જોઈ શકો છો, આઈ વોન્ટ ટુ રિપોર્ટ અબાઉટ એન એક્સિડન્ટ, મારે એક્સિડન્ટની રિપોર્ટ લખાવી છે। તો આ વાક્ય વિધાન વાક્ય છે, વિધાન વાક્ય છે એટલે ટાઈપ નંબર 1। ટાઈપ નંબર 1 યાદ કરો કે જેમાં સેડ ટુ નું આપણે ટોલ્ડ કરતા અને સંયોજક તરીકે ધેટ લખતા। બરાબર, તે પ્રમાણે સ્ટાર્ટ કરીએ આપણે લખીએ રઘુ, ચલો સેડ ટુ નું ટોલ્ડ પોલીસમેન, ચલો સંયોજક તરીકે ધેટ આપીએ, વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ। ચલો આ બાજુ જોઈએ, આ એટલે કોણ તો બોલનાર, પહેલા વાક્યમાં બોલે છે રઘુ એટલે હી। બરાબર, વોન્ટ તમે જોઈ શકો છો ક્રિયાપદ મૂળ રૂપમાં છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ, સાદો વર્તમાનકાળ, તો એનું આપણે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ કરીએ। સિમ્પલ પાસ્ટ કરવા માટે આ વર્બ છે એનો પાસ્ટ કરશું V2 એટલે થઈ જશે। ચલો બાકીનું વાક્ય બેઠું, ટુ રિપોર્ટ અબાઉટ એન એક્સિડન્ટ, ફૂલ સ્ટોપ। બરાબર છે બાળકો, આ પાછળ આમાં કોઈ ચેન્જ કરવા જેવું નથી। તો આવી રીતે આપણે એક પછી એક વાક્ય નો ધીમે ધીમે અભ્યાસ કરશું। બરાબર, તો બીજું વાક્ય જોઈએ તો પોલીસમેન બોલે છે તો સાંભળે રઘુ, એટલે પોલીસમેન સેડ ટુ રઘુ, પ્લીઝ સિટ ડાઉન એન્ડ ટેલ મી વોટ હેપન, મહેરબાની કરીને બેસ અને શું થયું તે મને કહે। તો તમે જોઈ શકો છો બાળકો, પ્લીઝ સિટ ડાઉન, પ્લીઝ આપેલું છે પછી ક્રિયાપદ છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે અને ટાઈપ નંબર 3 આપણે યાદ કરવું પડશે। બરાબર, કે જેમાં વાક્યમાં જે પ્રકારનો અર્થ નીકળતો હોય એ આપણે સેડ ટુ ને બદલે લખતા। તો પ્લીઝ આપણે ક્યારે બોલતા, કોઈને રિક્વેસ્ટ કરતા હોય, કોઈને વિનંતી કરતા હોય ત્યારે। બરાબર છે, તો આ વાક્યમાં સેડ ટુ નું આવશે રિક્વેસ્ટેડ। બરાબર, ચલો લખીએ, સેકન્ડ પર જઈએ, સેકન્ડ સેન્ટેન્સીસ, પોલીસમેન રિક્વેસ્ટેડ રઘુ। બરાબર, બીજું કે આપણે પ્લીઝ છે એ યાદ કરો આપણે કાઢી નાખતા હતા, કેમ તો એ રિક્વેસ્ટેડ ની અંદર આવી જાય। બરાબર, ચલો હવે આપણે લખવું પડશે સંયોજક। તો સંયોજક તરીકે ટાઇપ નંબર 3 માં શું લખતા, તો જે ક્રિયાપદ આવતું તેને આપણે આપતા ટુ। બરાબર, ટુ સિટ ડાઉન, ટુ સિટ ડાઉન। પછી આ બીજું વાક્ય છે અને એ બીજા વાક્યને તે લોકોએ એન્ડ થી જોડેલું છે એટલે સંયોજક તરીકે એન્ડ આપેલું છે એટલે આપણાથી બીજું સંયોજક લખી શકાશે નહીં એટલે આપણે એન્ડ જ લખવાનું। બરાબર, ને પછી આવશે ટેલ। અહીં ટેલ ક્રિયાપદ મેં મૂળ રૂપમાં જ લખેલું છે, કેમ તો ટેલ ની આગળનું જે ક્રિયાપદ છે સિટ એ મૂળ રૂપમાં છે, આજ્ઞાર્થ વાક્ય છે। તો આ પણ ક્રિયાપદ એ આજ્ઞાર્થ વાક્યનું છે એટલે આ સિટ ક્રિયાપદ મૂળ રૂપમાં છે એટલે ટેલ આપણે મૂળ રૂપમાં લખવું પડશે। ચલો મી એટલે કોણ તો બોલનાર, કોણ છે પોલીસમેન એટલે હી, આઈ મી વચ્ચે આવે છે એટલે કર્મ, તો પોલીસમેન માટે હી હિમ, વોટ ચાલો હેપન્ડ છે બાળકો, એ તમે જોઈ શકો છો ક્રિયાપદ V2 સિમ્પલ પાસ્ટ માં આપેલું છે। તો સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ, તેનું આપણે શું કરતા પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળની કી હેડ પ્લસ V3, એટલે અહીં આવશે હેડ પ્લસ V3, આ જ રીતે આવશે હેપન્ડ। બરાબર, એટલે સાદા ભૂતકાળનું આપણે કરેલું છે પૂર્ણ ભૂતકાળ। ફરી પાછું પ્લીઝ આપેલું છે આજ્ઞાર્થ વાક્ય,
બરાબર છે ને પ્લીઝ એટલે રિક્વેસ્ટ માટે, તો સેડ ટુ નું રિક્વેસ્ટેડ, પોલીસમેન રિક્વેસ્ટેડ રઘુ. પ્લીઝ કાઢી નાખવાનું. સંયોજક તરીકે જે ક્રિયાપદ છે એને ટુ આપવાનું, ટુ સીટ ડાઉન એન્ડ ટેલ આપેલું છે એ મૂળ રૂપમાં લખેલું છે કેમ કે એ પણ આજ્ઞાર્થ વાક્ય છે. મી એટલે બોલનાર, પોલીસમેન એટલે હી. મી કર્મ છે, હીનું કર્મ હિમ. વોટ હેપન્ડ એ સાદા ભૂતકાળમાં છે, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળની કી હેડ પ્લસ વી થી, એટલે વોટ હેડ હેપન્ડ. બરાબર છે બાળકો? તો આ રીતે બે વાક્ય પૂરા થયા. ત્રીજું, રઘુ સેડ ટુ પોલીસમેન, આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, હું રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, વેન ત્યારે, આઈ વોઝ નોક ડાઉન બાય અ સ્પીડિંગ કાર, સ્પીડમાં જતી કારે મને પાડી દીધો. તો બાળકો આમાં બી બે વાક્ય છે ને બે વાક્યને જોડવા માટે એ લોકોએ સંયોજક આપી દીધેલો છે. આ જગ્યા પર આપણાથી બીજું સંયોજક લખી શકાશે નહીં. આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, હું રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, એ વાક્ય વિધાન છે. વિધાન વાક્ય હોય એટલે સેડ ટુ નું આપણે ટોલ્ડ ને સંયોજક તરીકે ધેટ. ચલો, રઘુ ટોલ્ડ પોલીસમેન, સંયોજક તરીકે ધેટ. બરાબર? રઘુ ટોલ્ડ પોલીસમેન ધેટ. ચલો, આ એટલે કોણ? તો બોલનાર, રઘુ એટલે હી. આ વોઝ આપેલું છે બાળકો, તો નજીકના અર્થના શબ્દ યાદ કરો, એનો દૂરનો અર્થ. વોઝ કે વર છે, બરાબર? તો એનું દૂરનો અર્થ આપણે લખાવેલો હતો હેડ બીન. વોઝ કે વર નો દૂરનો અર્થ આપણે લખાવેલો હતો હેડ બીન ક્રોસિંગ ધી રોડ. ચલો, વચ્ચે વેન આપેલું છે બાળકો એ લોકોએ, આપણે બીજું આપણાથી નહીં લખી શકાય. ચલો, આ આપેલું છે. આ એટલે કોણ? તો બોલનાર, રઘુ એટલે હી. તો ફરી પાછું વોઝ કે વર નું આપણે શું લખીએ છીએ? હેડ બીન knocked down by a speeding car. બરાબર છે? ફરી પાછું, રઘુ ટોલ્ડ પોલીસમેન ધેટ. આ એટલે બોલનાર, રઘુ એટલે હી. વોઝ કે વર હોય તો હેડ બીન ક્રોસિંગ ધ રોડ વેન. આ એટલે બોલનાર, રઘુ એટલે હી. વોઝ નું હેડ બીન knocked down by a speeding car. બરાબર? ચલો, નંબર 4, પોલીસમેન સેડ ટુ રઘુ, આર યુ ઇન્જર્ડ, તને ઈજા પહોંચી છે? એ વાક્ય તમે બાળકો જોઈ શકો છો કેવું છે? ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ. એટલે ઇન્ટ્રોગેટિવ હોય તો ટાઈપ નંબર 2. તો ટાઈપ નંબર 2 નો નિયમ યાદ કરીએ કે આપણે શું કરતા? સેડ ટુ નું આસ્ક્ડ. બરાબર? અને સંયોજક તરીકે જો સાદું પ્રશ્નાર્થ હોય તો ઇફ, ને WH ક્વેશ્ચન હોય તો WH પોતે જ. આ સાદું ક્વેશ્ચન છે બાળકો, એટલે આપણે સંયોજક તરીકે ઇફ લખશું. ચલો, પોલીસમેન બોલે છે, બરાબર? પોલીસમેન પ્રશ્નાર્થ છે એટલે આસ્કડ રઘુ. સાદું પ્રશ્નાર્થ છે એટલે બાળકો ઇફ. બરાબર? ચલો, બીજું ખાસ અગત્યનું યાદ કરો કે પ્રશ્નાર્થ વાક્યને ફરજિયાત વિધાન વાક્ય બનાવો. તો વિધાન આપણે કેવી રીતે બનાવતા? તો વિધાન બનાવવા માટે યુ આગળ અને આર પાછળ, યુ આગળ અને આર પાછળ. ચલો, યુ એટલે કોણ? તો સાંભળનાર. તો બોલે છે કોણ? પોલીસમેન. તો સાંભળે છે રઘુ. તો રઘુ માટે આવશે બાળકો હી. બરાબર? આર પાછળ જશે એટલે આર નું વોઝ અથવા વર, તો ત્યાં હી છે તો હી સાથે શું લખવું પડશે બાળકો? વોઝ ઇન્જર્ડ. અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ ફૂલ સ્ટોપ. બરાબર? પ્રશ્નાર્થ છે એટલે સેડ ટુ નું આસ્ક્ડ. સાદું પ્રશ્નાર્થ છે એટલે ઇફ લખ્યું. વિધાન બનાવવા માટે યુ આગળ આર પાછળ. યુ એટલે સાંભળનાર, રઘુ એટલે હી. આર પાછળ જાય તો હી સાથે વોઝ ઇન્જર્ડ. શું તને ઈજા થઈ છે? રઘુ શું કહે? યસ આઈ હેવ ફ્રેક્ચર ઇન માય રાઈટ લેગ. એટલે આ સવાલ પૂછેલો છે તો આને જવાબ આપેલો છે કે હા, મારા જમણા પગમાં મને ફ્રેક્ચર થયું છે. એટલે જવાબ આપે ને, બરાબર છે? તો આ નવો શબ્દ હવે આવે છે કે જે આગળના નિયમમાં નથી. જવાબ આપો એટલે રિપ્લાય આપવો અથવા આન્સર આપવો થાય. તો જ્યારે જવાબ આપવામાં આવેલો હોય ને તો સેડ ટુ ને બદલે રિપ્લાયડ અથવા તો આન્સર્ડ લખી શકાય. ને યસ માં જવાબ આપેલો છે એટલે હકારમાં જવાબ આપેલો છે તો રિપ્લાય ની સાથે રિપ્લાયડ ઇન પોઝિટિવ અથવા આન્સર લખવો તો આન્સર્ડ ઇન પોઝિટિવ.
નકારમાં નો લખેલું હોય, નો માં જવાબ આપેલો હોય તો રિપ્લાઇડ ઇન નેગેટિવ અથવા તો આન્સર્ડ ઇન નેગેટિવ. એટલે જવાબ તો આપેલો છે બાળકો, પણ આગળ યસ આપેલું છે ને, યસ એટલે આપણે શું લખશું? સેડ ટુ ને બદલે રિપ્લાઇડ ઇન પોઝિટિવ. ચલો, રઘુ રિપ્લાઇડ ઇન પોઝિટિવ. આ અંડરલાઈન કરું છું બાળકો. આ અંડરલાઈન એટલા માટે કરેલી છે કે આવો શબ્દ હજુ સુધી ટાઈપ નંબર 1 2 3 માં 4 માં આવેલો નથી, અને જે નવા શબ્દ આવશે ને એમાં આપણે અંડરલાઈન કરશું. રઘુ રિપ્લાઇડ ઇન પોઝિટિવ. બરાબર. હવે સાંભળનાર લખવું હોય તો ટુ પોલીસમેન પછી ધેટ થી જોડવાનું, ને સાંભળનાર ન લખવું હોય તો રઘુ રિપ્લાઇડ ઇન પોઝિટિવ એન્ડ વચ્ચે એન્ડ મૂકવાનું બેને જોડવા માટે. એન્ડ પછી આ વિધાન છે ને એટલે સેડ ધેટ બી ચાલશે અથવા ટોલ્ડ ધેટ પણ ચાલશે. ચલો આપણે એન્ડ લખવું હોય એન્ડ ટોલ્ડ ધેટ. બરાબર. સાંભળનાર લખવું હોય તો શું આપવાનું બાળકો? રઘુ રિપ્લાઇડ ઇન પોઝિટિવ ટુ પોલીસમેન પછી ધેટ. ને સાંભળનાર લખવું નથી તો રઘુ રિપ્લાઇડ ઇન પોઝિટિવ અને આ બંનેને જોડવા માટે વચ્ચે લખવાનું એન્ડ. પછી આ વાક્ય વિધાન છે ને એટલે સેડ પણ ચાલશે, ટોલ્ડ પણ ચાલશે, ને કનેક્ટિવ તરીકે આપવાનું ધેટ. બરાબર. ચલો, આ એટલે કોણ? તો બોલનાર, રઘુ એટલે હી. બરાબર. હેવ નું શું થશે બાળકો? હેડ ફ્રેક્ચર્ડ ઇન. ચલો, માય એટલે કોણ? તો બોલનાર, રઘુ એટલે હી. માય, આઈ, મી, માય થર્ડ પ્લેસ પર સંબંધ ગ્રુપ. રઘુ એટલે હી, હિમ, હિઝ. એટલે માય છે તો તેના પ્લેસ પર આવશે હિઝ રાઈટ લેગ. લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. બરાબર. ચલો બાળકો, આ રિપ્લાય પોઝિટિવ કરતા પછી લખેલું છે. કોઈક વ્યક્તિ એવા હોય કે રઘુની આગળ લખે, એટલે જે નામ હોય ને તેની આગળ લખવું હોય ને તો આ જે ઈડી છે ને તેની જગ્યાએ આઈએનજી આપવાનું. એટલે આ રીતે આવે રિપ્લાઇંગ ઇન પોઝિટિવ. જો નામની આગળ લખવું હોય તો રિપ્લાઇંગ ઇન પોઝિટિવ પછી કોમા રઘુ ટોલ્ડ પોલીસમેન ધેટ. જો નામની આગળ લખવું હોય તો રિપ્લાઇંગ ઇન પોઝિટિવ રઘુ ટોલ્ડ પોલીસમેન ધેટ. ધેટ પછીનું વાક્ય એઝ ઇટ ઇઝ જે રીતે આમાં લખેલું છે ને તે રીતે આવશે. ચલો, સેકન્ડ પેરેગ્રાફ. મીના અને ટીના વચ્ચે વાતચીત. પહેલું વાક્ય, મીના સેડ ટુ ટીના, આર યુ કમિંગ ફોર ધ પિકનિક? તો પિકનિક માટે આવી રહી છે. એ વાક્ય તમે જોઈ શકો છો બાળકો. કેવું છે? ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ છે, એટલે ટાઈપ નંબર 2. એટલે ટાઈપ નંબર 2 ના નિયમ યાદ કરીએ. સેડ ટુ ની જગ્યાએ આસ્કડ, અને સંયોજક તરીકે સાદું પ્રશ્નાર્થ છે એટલે આપણે શું લખશું? ઇફ. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. મીના આસ્કડ ટીના, સંયોજક તરીકે ઇફ. બરાબર. બીજું ખાસ અગત્યનું યાદ રાખવાનું, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્ય બનાવવાનું. તો વિધાન વાક્ય બનાવવા માટે યુ આગળ અને આર પાછળ. યુ એટલે કોણ? તો સાંભળનાર. તો પેલા વાક્યમાં સાંભળે છે ટીના એટલે સી. આર પાછળ જશે તો સી સાથે શું આવશે? વોઝ. આર પાછળ જાય તો વોઝ કે વર, પણ આગળ સી છે તો સી સાથે વોઝ. સી વોઝ કમિંગ ફોર ધી પિકનિક. બરાબર. મીના આસ્ક ટીના, સાદું પ્રશ્નાર્થ છે ઇફ. યુ આગળ લઈએ સાંભળનાર, ટીના એટલે સી, આર પાછળ જશે વોઝ કમિંગ ફોર ધ પિકનિક. ચલો બીજું વાક્ય. ટીના સેડ ટુ મીના, વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? આ વાક્ય પણ બાળકો પ્રશ્નાર્થ છે. બરાબર. એટલે ફરી પાછો ટાઈપ નંબર 2, સેડ ટુ નું આસ્ક. પણ આ સંયોજક તરીકે આ WH ક્વેશ્ચન છે એટલે ઇફ નહીં ચાલે. એની જગ્યાએ આપણે જે વેર આપેલું છે ને તે વેર લખશું આપણે. ટીના આસ્કડ મીના. બીજા વાક્ય માટે ટીના આસ્કડ મીના. ચલો વેર આપેલું છે એટલે વેર છે. બરાબર. ચલો વિધાન વાક્ય બનાવવા માટે યુ આગળ, આર પાછળ. યુ એટલે કોણ? તો સાંભળનાર. તો બોલે છે ટીના તો સાંભળે છે મીના એટલે સી.
આર પાછળ જાય એટલે વોઝ કે વર, તો સી સાથે આવશે વોઝ ગોઈંગ. વેર સી વોઝ ગોઈંગ, તો ક્યાં જઈ રહી છે. એટલે મીનાએ શું કીધું, આઈ હેવન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ, મેં પ્લેસ સિલેક્ટ કર્યું નથી. કોઈને આપણે પૂછીએ કે તમે ક્યાં જાઓ છો, તો હજુ કંઈ નક્કી નથી, એ શું કહે, જવાબ આપેલો કહેવાય. બરાબર, જવાબ આપે છે એટલે આપણે આગળના પેરેગ્રાફમાં જોયું કે રિપ્લાય અથવા તો આન્સર, એટલે સેડ ટુ ની જગ્યા પર તમે રિપ્લાઇડ બી લખો તો બી ચાલે, આન્સર લખો તો બી ચાલે. આગળ યસ આપેલું હોય તો જ બાળકો રિપ્લાઇડ ઇન પોઝિટિવ, અથવા નો આપેલું હોય તો જ રિપ્લાઇડ ઇન નેગેટિવ લખાય. અહીં ઓનલી આન્સર જ છે, એટલે સેડ ટુ ને બદલે તમે રિપ્લાઇડ લખો તો બી ચાલશે, આન્સર્ડ લખો તો બી ચાલશે. ચલો ત્રીજું વાક્ય, મીના. મીના રિપ્લાઇડ ટીના, અને સંયોજક તરીકે આપણે લખશું બાળકો ધેટ. બરાબર, એટલે આ નવો શબ્દ છે. મીના રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ, ANSWERED આપો, આન્સર્ડ. ટીના ધેટ. ચલો આ એટલે કોણ, તો બોલનાર. મીના એટલે સી. હેવન્ટ નું થશે બાળકો હેડન્ટ. સિલેક્ટેડ ધી પ્લેસ. બરાબર છે બાળકો, જવાબ આપે છે રિપ્લાઇડ અથવા તો આન્સર. ધેટ સી હેડન્ટ સિલેક્ટેડ ધ પ્લેસ. લેટ્સ ગો ટુ વોટર પાર્ક. ચલો નંબર 4, ટીના સેડ ટુ મીના, લેટ્સ ગો ટુ વોટર પાર્ક. ચલો આપણે વોટર પાર્કમાં જઈએ. તો લેટ્સ વાળું બાળકો યાદ કરો, ટાઈપ નંબર 3 માં આપણે જે નોંધ લખાવેલી હતી એમાં નોંધ નંબર 4. જો વાક્યમાં લેટ્સ આપેલું હોય તો સેડ ટુ ને બદલે પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ લખો. સંયોજક તરીકે ધેટ લખવું. ત્યારબાદ વી શુડ અથવા તો ધે શુડ લખવું. એ આ લેટ્સ નો નિયમ છે. ટાઈપ નંબર 3 માં નોંધ નંબર 4. ચલો ટીના પ્રપોઝડ ટુ મીના. બરાબર, પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ, બેમાંથી કોઈ બી લખશો લેટ્સ આપેલું હોય ત્યારે. બરાબર, ચલો સંયોજક તરીકે આપણે તેમાં નોંધમાં લખાવેલું હતું સંયોજક તરીકે ધેટ લખો. ત્યારબાદ વી શુડ અથવા તો ધે શુડ. તો વી શુડ માટે એક વાક્ય કીધેલું હતું કે જે બંને વાતચીત કરે છે તેમાં કોઈ બી જગ્યા પર પહેલા પુરુષના સર્વનામ એટલે કયા, આઈ, મી, માય, વી, અસ, અવર હોય તો વી શુડ લખવાનું. બરાબર, આ બંને વ્યક્તિ સી છે, ત્રીજો પુરુષ છે, એટલે આપણાથી વી શુડ લખી શકાશે નહીં, તો તેની જગ્યા પર લખવાનું ધે શુડ. બરાબર, એટલે આપણે અહીં ધેટ પછી ધે શુડ. લેટ્સ કાઢી નાખવાનું, બાકીનું વાક્ય બેઠું. ગો ટુ વોટર પાર્ક, ફૂલ સ્ટોપ. બરાબર, અને ટાઈપ નંબર 3 લેટ્સ આપેલો હોય તો પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ, સંયોજક તરીકે ધેટ, ત્યારબાદ વી શુડ અથવા ધે શુડ. આપણે અહીં ધે શુડ લખેલું છે, બાકીનું વાક્ય બેઠું. તો લાસ્ટ મીના સેડ ટુ ટીના, વોટ અ વન્ડરફુલ આઈડિયા. કેટલો અદ્ભુત વિચાર છે. બાળકો આ ઉદ્ગાર ચિહ્ન દેખાય છે એટલે ટાઈપ નંબર 4. બરાબર, તો ટાઈપ નંબર 4 ના નિયમ યાદ કરવાના કે સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ વિથ જે હોય તે, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલો અદ્ભુત વિચાર છે. ઉપર એમ કીધું છે ચાલો આપણે વોટર પાર્કમાં જઈએ, તો એના એ આઈડિયાથી એ ખુશ બી થાય કે ચાલો વોટર પાર્કમાં જવાનું છે, મજા આવશે. તો આનંદમાં આવીને બી બોલાય એક્સક્લેમ વિથ જોય, અથવા આ જે પ્રસ્તાવ મૂકેલો છે એ ગમી ગયેલો છે એટલે પ્રશંસા કરે છે કે વાહ ખૂબ જ સરસ આઈડિયા છે. એટલે પ્રશંસા તરીકે લેવું હોય તો એક્સક્લેમ વિથ પ્રેઇઝ, અને આનંદ તરીકે લેવું હોય તો એક્સક્લેમ વિથ જોય. બરાબર, ચલો આપણે અહીં એક્સક્લેમ વિથ પ્રેઇઝ લખશું. મીના exclaimed with praise. ને ટુ ફરજિયાત આપવાનું બાળકો. એક્સક્લેમેટરી ચાલતું હતું તેનું બોલેલો હતો કે ઉદ્ગાર વાક્યમાં એક નિયમ એવો આવે છે કે જો સાંભળનાર આપેલું હોય તો ફરજિયાત તેની આગળ ટુ લખવાનું, એટલે અહીં આવશે ટીના. મીના exclaimed with praise to ટીના.
ને સંયોજક તરીકે નિયમ નંબર 11 યાદ કરો બાળકો, ટાઈપ નંબર 4 એક્સક્લેમેટરી નિયમ નંબર 11, એમાં આપણે કીધું હતું કે ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કરો, બરાબર. પછી આ વોટ અ વન્ડરફુલ આઈડિયા એક્સક્લેમેટરી છે, તો નિયમ નંબર 8 યાદ કરો. નિયમ નંબર 8 માં આપણે એમ કીધું હતું કે ઉદ્ગાર વાક્યને ફરજિયાત વિધાન વાક્ય બનાવો. તો વિધાન વાક્ય બનાવવા માટે એક તો શરૂઆતમાં વોટ કે હાઉ જે હોય તે કાઢી નાખો, તેની જગ્યાએ આપણે વેરી, રિયલી અથવા ઇન્ડીડ લખો. બીજું કે કર્તાની ક્રિયાપદ પાછળ આપેલા હોય તે આપણે આગળ લેવા. પણ આમાં તમે જોઈ શકો છો બાળકો, કર્તાની ક્રિયાપદ અધ્યાહાર રાખેલા છે, તો વાક્યને સમજીને આપણે કર્તાની ક્રિયાપદ આગળ લખી શકાય. તો આઈડિયાની વાત છે, તો આઈડિયા માટે તમે શરૂઆતમાં ઇટ ઇઝ લખી શકો, બરાબર. ઇટ ઇઝ, પછી અ વેરી વન્ડરફુલ આઈડિયા. વેરી ન લખવું હોય તો રિયલી, રિયલી લખવું હોય તો આ આર્ટિકલ પાછળ જવા દેવાનું. ઇટ ઇઝ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. આ શું બન્યું બાળકો? વિધાન વાક્ય બન્યું. વિધાનનું આપણે ઇનડાયરેક્ટ બનાવવાનું. ઇટ ત્રીજો પુરુષ છે, એમાં કોઈ ફેરફાર ન થાય. ઇઝ, જો ઇઝ નું ઇનડાયરેક્ટ શું થશે બાળકો? વોઝ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. લાસ્ટમાં ઉદ્ગાર ચિહ્નની જગ્યાએ ફૂલ સ્ટોપ, બરાબર. ઇટ વોઝ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. બાળકો તો તમે જોઈ શકો છો, આ જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં પ્રશ્નાર્થ છે બંને, ટાઈપ નંબર 2, બરાબર છે. આ એસર્ટિવ ટાઈપ નંબર 1, આ લેટ્સ ગો ટુ વાળું એ આપણે આજ્ઞાર્થ વાક્યમાં છે, ટાઈપ નંબર 3. આ ઉદ્ગાર વાક્ય ટાઈપ નંબર 4. એટલે આ એક એવો પેરેગ્રાફ છે કે જેમાં ટાઈપ નંબર 1, 2, 3 અને 4 બધું જ આવ્યું. એટલે જ હું વારંવાર યાદ અપાવું છું કે આગળની બધી જ ટાઈપ આપણે મોઢે હોવી જોઈએ, તો જ આપણે પેરેગ્રાફમાં બરાબર સમજ પડશે. ચલો થર્ડ પેરેગ્રાફ, ટીચર અને વિનય વચ્ચે વાતચીત. ટીચર આવે ને એટલે બાળકો પહેલા આપણે આખો પેરેગ્રાફ ડાયલોગ રીડ કરી લેવાનો કે ટીચર તરીકે કોઈ એવું સર્વનામ આપેલું છે કે એવો કોઈ શબ્દ આપેલો છે જેના પરથી આપણે ખબર પડે કે ટીચર માટે સી રાખવું કે હી રાખવું. તો આખું વાંચતા આપણે છેલ્લા વાક્યમાં બાળકો દેખાય છે આઈ વોઝ નોટ વેલ, સર કીધેલું છે. સર કીધેલું છે એટલે ટીચર માટે આપણે હી રાખવું પડશે, હી, હિમ અથવા તો હીઝ પર, બરાબર. મેડમ એવો શબ્દ આપેલો હોય તો ટીચર તરીકે સી ના સર્વનામ લેવા, ને મેડમ કે સર એવું કશું જ ન આપેલું હોય તો ટીચર તરીકે તમે હી અથવા તો સી કોઈ પણ સર્વનામ લઈ શકો. હવે વિનય લાસ્ટમાં કીધું છે આઈ વોઝ નોટ વેલ, સર. સર એ પુરુષ માટે વપરાય, તો ટીચર માટે આપણે પુરુષના સર્વનામ હી, હિમ, હીઝ આપણે જે લાગુ પડે તે આપણે લેવા પડશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું વાક્ય, ટીચર સેડ ટુ વિનય, હેવ યુ ડન યોર હોમવર્ક ટુડે? તે આજે તારું હોમવર્ક કર્યું છે? એ વાક્ય બાળકો પ્રશ્નાર્થ છે એટલે ટાઈપ નંબર 2. ને ટાઈપ નંબર 2 હોય તો સેડ ટુ નું આસ્કડ, એ સંયોજક તરીકે સાદું પ્રશ્નાર્થ છે બાળકો એટલે આપણે ઇફ લખશું, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. ટીચર આસ્કડ વિનય, સાદું પ્રશ્નાર્થ છે બાળકો ઇફ. ચલો વિધાન વાક્ય બનાવવાનું ને પ્રશ્નાર્થ, એટલે યુ આગળ, હેવ પાછળ. યુ એટલે કોણ? તો સાંભળનાર. કોણ છે? પહેલા વાક્યમાં વિનય એટલે હી. હેવ પાછળ જશે બાળકો, તો હેવ નું થશે હેડ ડન, બરાબર. યોર, યોર એટલે કોણ? તો સાંભળનાર. વિનય એટલે હી. યુ, યુ, યોર થર્ડ પ્લેસ પર છે, તો વિનય એટલે હી, હિમ, હીઝ એટલે અહીં આવશે હીઝ હોમવર્ક, બરાબર. ચલો ટુડે આપેલું છે બાળકો, તો ટુડે નું આવશે ધેટ ડે. એટલે આમાં કેટલા ચેન્જીસ આવ્યા? હેવ બદલાયું, યુ બદલાયું, યોર બદલાયું અને ટુડે, બરાબર. ટીચર આસ્કડ વિનય, સાદું પ્રશ્નાર્થ છે એટલે ઇફ, યુ આગળ લઈએ એટલે હી, હેવ પાછળ છે હેડ ડન, યોર ની જગ્યા પર હીઝ હોમવર્ક ને ટુડે ની જગ્યાએ ધેટ ડે. તે તારું હોમવર્ક કર્યું છે? વિનય, નો આઈ હેવન્ટ, અહીં ફૂલ સ્ટોપ છે,
બરાબર. એટલે અહીંયા આપણે કંઈક વચ્ચે સંયોજક મૂકવું પડશે. આપણાથી ફૂલ સ્ટોપ લખી શકાશે નહીં. ના, મેં મારું હોમવર્ક કર્યું નથી. તો આ સવાલ છે ને આ જવાબ છે. અને જવાબમાં બાળકો શું આપેલું છે? નો આપેલું છે. બરાબર. તો આગળ યસ આવેલું તો આપણે રિપ્લાઇડ ઇન પોઝિટિવ લખેલું હતું. તો નો આવેલું છે તે રિપ્લાઇડ ઇન નેગેટિવ. વિનય રિપ્લાઇડ ઇન નેગેટિવ. બરાબર. અંડરલાઈન કરું છું, નવો શબ્દ છે. નો છે તો રિપ્લાઇડ ઇન નેગેટિવ. સવાલનો જવાબ છે નકારમાં. વિનય રિપ્લાઇડ ઇન નેગેટિવ. પછી સાંભળનાર લખવું હોય તો આપવાનું ટુ ટીચર ને સંયોજક તરીકે ધેટ. આ વિધાન વાક્ય છે. નો પછીનું વાક્ય વિધાન છે ને સંયોજક તરીકે ધેટ. બરાબર. વિનય રિપ્લાઇડ ઇન નેગેટિવ. સાંભળનાર લખવું હોય તો ટુ આપવાનું ટુ ટીચર ધેટ. ને સાંભળનાર ન લખવું હોય તો વિનય રિપ્લાઇડ ઇન નેગેટિવ એન્ડ સેડ અથવા તો ટોલ્ડ ધેટ. બરાબર. ચલો હવે આઈ એટલે કોણ? તો બોલનાર. વિનય એટલે હી. બરાબર. હેવન્ટ નું થશે હેડન્ટ. બરાબર. ચલો બીજું વાક્ય ફૂલ સ્ટોપ છે. આપણાથી ફૂલ સ્ટોપ લખી શકાશે નહીં. બંને વાક્યને જોડવા પડશે. એટલે બંને વાક્યને જોડતા પહેલા એન્ડ તો લખી જ દેવાનું. બે વાક્યને જોડવા માટે વચ્ચે એન્ડ તો લખી જ દેવાનું. હવે આ વાક્યનો પ્રકાર કયો છે ને એ આપણે જોવાનું. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે હું એબસન્ટ હતો. એટલે વિનય જો કેટલા જવાબ આપ્યા? પહેલા એમ સરે પૂછ્યું કે તે તારું હોમવર્ક કર્યું છે? એટલે શું કીધું? ના, મેં હોમવર્ક કર્યું નથી. આટલો જવાબ કહેવાય. બરાબર. પાછો એને ઉમેરીને બીજો જવાબ આપ્યો કે હું ગઈકાલે એબસન્ટ હતો. આ પણ જવાબ છે. આ જવાબમાં ઉમેરીને આ જવાબ આપો. ઉમેરવું એટલે એડ કરવું કહે. શું કહે? એડ. ને એડ નું આપણે લખવાનું એડેડ ને સંયોજક તરીકે ધેટ. એટલે આ નવો શબ્દ આપણા માટે અંડરલાઈન કરું છું. એટલે બે વાક્ય આપેલા હોય. બરાબર છે. વચ્ચે ફૂલ સ્ટોપ હોય ને પછીનું વાક્ય વિધાન હોય ને એટલે મોટે ભાગે એન્ડ એડેડ ધેટ આવશે. ક્યારે? પહેલા વાક્યની અને બીજા વાક્ય વચ્ચે ફૂલ સ્ટોપ હોય ને પછીનું વાક્ય વિધાન હોય એટલે મોટે ભાગે આપણે શું લખવાનું? એન્ડ એડેડ ધેટ. એડ એટલે ઉમેરવું. જવાબ આપ્યો, ઉમેરીને પાછો બીજો જવાબ આપ્યો કે ગઈકાલે હું એબસન્ટ હતો. એટલે નવો શબ્દ આવે છે એન્ડ એડેડ ધેટ. ઓકે. ચલો હવે આઈ એટલે કોણ? બોલનાર. વિનય એટલે હી. ચલો વોઝ નું આપણે લખીએ છીએ હેડ બીન. વોઝ કે વર્ડ નું શું લખીએ છીએ? હેડ બીન એબસન્ટ. ચલો યસ્ટરડે નું શું લખીએ છીએ બાળકો? આપણે ધી પ્રીવિયસ ડે. યસ્ટરડે ની જગ્યા પર ધ પ્રીવિયસ ડે. ફરી પાછું જવાબ છે નકાર માટે. વિનય રિપ્લાઇડ ઇન નેગેટિવ. સાંભળનાર લખવું છે તો ટુ ટીચર. બરાબર. નો કાઢી નાખવાનું. વચ્ચે મૂકેલું છે આપણે સંયોજક તરીકે ધેટ. આ એટલે બોલનાર. વિનય એટલે હી. હેવન્ટ નું શું લખેલું છે બાળકો? હેડન્ટ. બરાબર. ફૂલ સ્ટોપ પછી બીજું વાક્ય વિધાન છે. એટલે નવો શબ્દ લખેલો છે એન્ડ એડેડ ધેટ. he had been absent yesterday નું the previous day. ઓકે. ચલો થર્ડ પર. ટીચર said to Vinay, why didn't you attend the school yesterday? શા માટે તે ગઈકાલે સ્કૂલ એટેન્ડ કરી ન હતી? એટલે કે શા માટે ગઈકાલે સ્કૂલ આવ્યો ન હતો? એ વાક્ય કેવું છે બાળકો? પ્રશ્નાર્થ છે. કોણ પ્રશ્ન પૂછે છે? ટીચર. ઉપર નજર ફેરવો. એક વખત ટીચરે પ્રશ્ન પૂછેલો છે તો ટીચરે પાછો પ્રશ્ન પૂછ્યો. એટલે કોઈ એકને એક વ્યક્તિ ફરી પાછો પ્રશ્ન પૂછે તો ફરીવાર પૂછવું એના માટે અગેઇન આવે. શું આવશે બાળકો? અગેઇન. એકને એક વ્યક્તિ જ્યારે બીજી વખત પ્રશ્ન પૂછે કે એકને એક વ્યક્તિ ફરી પાછો પ્રશ્ન પૂછે તો ફરી એટલે એને અગેઇન કહે. શું કહે? તો આ નવો શબ્દ આવશે અગેઇન. અંડરલાઈન કરું છું. બરાબર. અગેઇન ટીચર આસ્ક્ડ વિનય. બરાબર છે. એકને એક વ્યક્તિ ફરી પાછો પ્રશ્ન પૂછે એટલે અગેઇન લખો. અગેઇન શરૂઆતમાં ભી લખાય અથવા કરતા પછી ભી લખાય. ટીચર અગેઇન આસ્ક્ડ એમ લખો તો ભી ચાલે. બરાબર. ચલો અગેઇન ટીચર આસ્ક્ડ. સંયોજક તરીકે બાળકો WH ક્વેશ્ચન છે એટલે WH એમ લખવાનું. બરાબર. ચલો વિધાન વાક્ય બનાવવા માટે યુ આગળ ને ડીડ નોટ પાછળ. યુ એટલે કોણ? તો સાંભળનાર.
તો આ વાક્યમાં સાંભળનાર છે વિનય, તો વિનય માટે હી. બાળકો યાદ કરો, ડીડન્ટ ના એટેન્ડ, બરાબર. ડીડ નોટ એ કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં, સિમ્પલ પાસ્ટમાં. તો સિમ્પલ પાસ્ટ નું આપણે શું કરતા? પાસ્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ. ને પૂર્ણ ભૂતકાળની કી કઈ? હેડ પ્લસ V3. V3 કોનું બનાવવાનું? જે ક્રિયા પછી એટેન્ડ, એટેન્ડ નું V3 એટેન્ડેડ. નાગર હેડ પ્લસ V3 ને નકાર છે એટલે હેડ નોટ એટેન્ડેડ. વાય હી હેડ નોટ attended the school yesterday નું બાળકો the previous day. બરાબર છે. ફરી પાછું એકની વ્યક્તિ બીજી વાર પ્રશ્ન પૂછે છે, નવો શબ્દ લખો અગેન. અગેન ટીચર આસ્ક રવિ, WH ક્વેશ્ચન છે એમ જ લખ્યું. યુ આગળ સાંભળનાર હી. ડીડ નોટ એટેન્ડ સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. had not attended the school previous day. ગઈકાલે શા માટે સ્કૂલ એટેન્ડ ન કરી? વિનય શું કહ્યું? I was not well sir. સર મારી તબિયત બરાબર ન હતી. તો આ શું કહે? સવાલનો જવાબ. ટીચર એક વખત સવાલ પૂછો, વિનયે જવાબ આપ્યો. ટીચરે ફરી પાછો સવાલ પૂછો એટલે આપણે અગેન લખ્યું. વિનયે ફરી પાછો જવાબ આપ્યો તો જવાબમાં પણ આપણાથી અગેન લખી શકાશે. પણ બાળકો આ તમે જો સર ને આપણે સર કહેતા જ હોય, પણ નોર્મલ માં તમે જુઓ ને તો સર છે, મેડમ છે, એ બધા માનવાચક શબ્દ છે. સર, મેડમ એ બધા કેવા? માનવાચક શબ્દ છે. એટલે આપણે કોઈને સર અથવા મેડમ કહીએ ને તો આપણે એને માન આપેલું કહેવાય. એટલે જવાબ તો આપે છે પણ માનપૂર્વક જવાબ આપવો. એટલે માનપૂર્વક એટલે કહેવાય રિસ્પેક્ટ કહેવાય ને, બરાબર. એટલે જવાબ તો ખરો રિપ્લાઇડ, પણ કેવો? આમાં સર શબ્દ છે માનવાચક શબ્દ, એટલે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. શું આવશે? રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. કોઈ પણ વ્યક્તિને સર અથવા મેડમ કહીએ એટલે આપણે એને માન આપેલું કહેવાય. એટલે જવાબ તો આપે છે પણ માનપૂર્વક જવાબ આપે છે, એટલે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. બરાબર. તો નવો શબ્દ આપણે લખીએ અગેન. વિનય રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. તો અંડરલાઈન કરું છું, નવો શબ્દ છે. જવાબ આપો એટલે રિપ્લાઇડ, પણ માનપૂર્વક જવાબ આપો એટલે વિથ રિસ્પેક્ટ. બરાબર. સાંભળનાર લખવું હોય તો ટુ ટીચર. વિનય રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ ટુ ટીચર પછી ધેટ. બરાબર. ને સાંભળનાર ન લખવું હોય તો અગેન વિનય રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ ધેટ, જે લખવું હોય તે. બરાબર. જો સાંભળનાર નથી લખવું તો આપણે શું લખશું? ડાયરેક્ટ કનેક્ટિવ આપો ધેટ. બરાબર. સર શબ્દ લખવો નહીં, કેમ કે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ માં આવી જાય છે. ચલો, આ એટલે બોલનાર, વિનય એટલે હી. વોઝ નું બાળકો હેડ બીન, પણ વચ્ચે નોટ છે ને એટલે હેડ નોટ બીન. નકાર વાક્ય હોય એટલે હેડ અને બીન ને છૂટું પાડી નાખવાનું, નોટ વચ્ચે લાવવાનું. હી હેડ નોટ બીન વેલ. બરાબર છે બાળકો. તો તમે જોઈ શકો છો કે આ પેરેગ્રાફમાં જાણવા જેવું ઘણું બધું નવું આવ્યું. એક અગેન આવે છે, સર એટલે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ, ના બંને વાક્ય વચ્ચે આપણે લખીએ છીએ એન્ડ એડેડ ધેટ. બરાબર છે બાળકો. તો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ, જેમાં આપણે 3 પેરેગ્રાફ કરેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં પેરેગ્રાફ નંબર અથવા ડાયલોગ નંબર 4 થી પાછા આપણે કન્ટિન્યુ કરશું. પણ ફરી પાછું યાદ અપાવું છું, આ બધું ત્યારે જ આવડશે જ્યારે તમે ટાઈપ નંબર 1, 2, 3, 4 બરાબર રિવાઇઝ કરેલું હશે તો જ આવડશે. બરાબર. એટલે એ પાછું તમારે રિવાઇઝ કરવું, આ બરાબર ધ્યાનથી સાંભળવું, જોવું, ને PDF આવશે એમાંથી નોટમાં લખવું. તો આપણે આ કમ્પ્લીટ કરીએ, પૂરો કરીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.